તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો પત્ર વાયરલ થયો છે। ભાજપના પૂર્વ મંત્રીનો ભાજપ સામે જ આક્રોશ। 7 પાનાનો પત્ર વાયરલ થતા ભારે ખળભળાટ મચવા પામી છે। ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે। આ નિવેદન સામે આવ્યું છે। પત્રમાં તમામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પાડ્યો, આ સિદ્ધાંત ભાજપને પણ એટલો જ લાગુ પડે છે। તો પૂર્વ મંત્રીનો પત્ર છે તે વાયરલ થયો છે। અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોની વાત જે છે સાચી પડી છે। સંસ્કૃતિને ખતમ કરો, દેશ આપોઆપ ખતમ થઈ જશે। આ જે પત્ર વાયરલ થયો છે, ભાજપના પૂર્વ મંત્રીનો ભાજપ સામે જ આક્રોશ જોવા મળ્યો છે। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીને તો નથી લખ્યો, પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે। એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર। પછી એ સિકંદર કેવા છે, ક્યાંથી આવ્યા છે, એની વિચારધારા શું છે, એની નૈતિકતા શું છે, એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં, કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ। એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું